અંકલેશ્વર શહેરના ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાના અનુસંધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ચોટા નાકા પાસે આવેલ ફાંસી ફળિયામાં ખુલ્લા રસ્તા ઉપર લાઇટના અંજવાળે કેટલાક ઇસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે। તે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા જાબીર શાહ મોહમ્મદ શાહ રહે અંકલેશ્વર, શશિકાંત સુરેશભાઈ રહે અંકલેશ્વર, દુલશન આનંદભાઈ મિસ્ત્રી રહે અંકલેશ્વર તથા રાજેશ કુમાર વસંતલાલ પંડ્યા રહે અંકલેશ્વર નાઓને દાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા 2200 તેમજ અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 10,240 મળી કુલ 12,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની સ્વલગ્ન કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી।